વુમન્સ ડે નિમિત્તે સંયુક્ત માનવ અધિકાર સમિતિ ટીમ ભાવનગર દ્વારા એક હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સંયુક્ત માનવ અધિકાર સમિતિ ટીમ ભાવનગર દ્વારા એક હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે સંયુક્ત માનવ અધિકાર સમિતિ ટીમ ભાવનગર દ્વારા હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા નંબર 47 લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં સવારે 10:30 થી 12:30ના સમયે 40 વર્ષથી ઉપરના બહેનો માટે એક હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જે સંયુક્ત માનવ અધિકાર સમિતિ સંઘના રાષ્ટ્રીય વડા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ શ્રી કાળુભાઈ જાંબુચાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સેક્રેટરી અને સિટી પ્રમુખ શ્રદ્ધાબેન ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને ભાવનગર જિલ્લા પ્રમુખ મીરાબેન ધનવાણિયા, ભાવનગર જિલ્લા ઉપાધ્યક્ષ આશાબેન ભટ્ટ અને ભાવનગર સિટી મહામંત્રી પૂનમબેન હરવાણી, ભાવનગર સિટી મંત્રી કાજલબેન તથા ટીમના સભ્યો કોમલબેન અને દ્યુતિબેન દવે દ્વારા આયોજિત કાર્યક્રમમાં બહેનોએ ઉપસ્થિત રહી ભાગ લીધો. શ્રીમતી દ્યુતિબેન દવે દ્વારા વુમન્સ હેલ્થ કેર એન્ડ મેનોપોઝ જેવા વિષયો પર વિશેષ વક્તવ્ય દ્વારા બહેનોને સ્વાસ્થ્યલક્ષી સમજૂતી આપવામાં આવેલી અને સેમિનારમાં ભાગ લેનાર બહેનોને સંયુક્ત માનવ અધિકાર સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા.